દિશા સમિતિના અધ્યક્ષ અને સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સેવા સદન ખાતે દિશા સમિતિની બેઠક યોજાઈ। સરકારશ્રી દ્વારા અપાતી યોજનાઓ સંબંધિત કામગીરીની વિભાગ મુજબ સમીક્ષા કરાઈ। દિશા સમિતિના અધ્યક્ષ જશવંતસિંહ ભાભોર દ્વારા પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ સુધી 100% લાભ પહોંચે માટેની સૂચના અપાઈ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દિશા સમિતિના અધ્યક્ષ તેમજ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને તેમજ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દિશા સમિતિની બેઠક યોજવામાં આવી હતી। બેઠક દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ, જિલ્લા બાળ સુરક્ષા, માર્ગ અને મકાન, નગરપાલિકા, પાણી પુરવઠા, વાસ્મો, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, શિક્ષણ, આરોગ્ય પુરવઠા, મધ્યાહન ભોજન, શ્રમ રોજગાર અને પશુપાલન વિભાગ જેવા સરકારશ્રીના વિભાગો દ્વારા કરવામાં આવતી યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ નિમિત્તે સમિતિ અધ્યક્ષે વિવિધ યોજનાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓની તાલુકા મુજબ ભૌતિક વિગત, મંજૂર થયેલ કુલ લાભાર્થીઓ, પડતર અરજીઓ, નવી આવેલ અરજીઓ, પૂર્તતા માટે બાકી અરજીઓ તેમજ નાણાકીય વિગતો જેવી મહત્વની બાબતોની સમીક્ષા કરીને વિગતો મેળવી હતી। આ દરમિયાન સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારશ્રીની યોજનાના ગ્રાઉન્ડ લેવલ પર થયેલા કામોની વિગતો રજૂ કરવામાં આવી હતી। વિવિધ યોજનાના અમલીકરણ અંગે વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી। ત્યારબાદ દાહોદ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને તેમના વિભાગો દ્વારા જિલ્લામાં ફાળવેલ લક્ષ્યાંક અનુસાર થયેલી કામગીરી તથા બાકી કામોની વિગતો અને નાણાકીય ખર્ચની વિગતો અંગે અધ્યક્ષ અને સભ્યોને જાણકારી આપવામાં આવી હતી। સાંસદ શ્રી તેમજ દિશા સમિતિના અધ્યક્ષ શ્રી જશવંતસિંહ ભાભોર એ સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને યોગ્ય રીતે મળી રહે તે માટે વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંકલનમાં રહી ફાળવેલ ગ્રાન્ટનો જરૂરિયાતમંદને સહાયરૂપ બની સુખી જીવન માટે સહભાગી બનવા આહવાન કર્યું હતું। આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.એમ. પટેલ, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર તેમજ સંબંધિત તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। TV18 ન્યૂઝ દાહોદ। TV18 ન્યૂઝ બ્યુરો ચીફ યોગેશભાઈ દરજી, દાહોદ।